તો હેલો ગાઈસ, અમે જઈએ છીએ હનુમાન દાદાના મંદિરે. તો જો ગાઈસ, અમે છે ને ગેટે પહોંચી ગયા છે. આ અમારો ગેટ મેન. આ ફેમસ પકોડી વાળું. તો આ અમારા ગામની ડેરી છે અને આ બળદેવનું મંદિર અને આ નાનું મંદિર. આ ધારા જશે દર્શન કરવા. એવું બોલવા નથી. ઠંડા છે ગમોલી કાપ તો બાપા એ તો યશવી હતી. આ તો બહુ ભીડ છે હો. જો ગાડીઓ ગાડીઓ. અમારી જગ્યા હાલો જવાની. તો જો અમે મંદિરમાં જઈએ છીએ દર્શન કરવા. કડો લઈએ છીએ. અહીંયા 20-20 રૂપિયાનો સેલ મળે. સેલ રોશની લઈ લીધું છે. તો બાનું મંત્ર આવે અંદર મંદિરમાં નાના બાળકો માટે. તો જો ગાઈસ, અમે મંદિરે પહોંચી ગયા છીએ. અમે જઈએ છીએ અંદર દર્શન કરવા. મોબાઈલ ઉપયોગ કરવો નહીં પીએ. ગાઈસ અંદર ફોન લઈ જવાનો બનાય છે એટલે મેં તો જો ગાઈસ, જેટલી બધી ભીડ છે મંદિરમાં. તો જો ગાઈસ, અમે પ્રસાદ અમે ઉખડી લઈ લીધી છે હનુમાન દાદાને ધરાવવા. તો ચલો અમે જઈએ.
જો ગાઈસ અમે દર્શન કરીને બહાર આવી ગયા. 20 વાળું લે લે ને. અમે હવે જઈએ છીએ ઘરે. તો જો તરસ લાગી જતી પલિયા પાણી પીવા. ધારા થાકી જઈશ. દહીં પકોડા લઈ લે તો પેટ થઈ જાય. બીજા નહીં નાખજે. જો અમે પકોડી ખાઈને ઘેર જઈએ છીએ. અમે કેટલો બધો સામાન લઈ લીધો છે. ઓરી લીધું છે હોવાની. તો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય બાય.